તમે જ્યાં ગયા છો, તમે જે શરૂઆત કરી છે એ આપણા દેશના વડાપ્રધાન શ્રીનું જે નિવાસ સ્થાન હતું. ડંકાની ચોટ ઉપર કહું છું, ગુંડાગર્દી કરતા છે આ લોકો. કે જાનમાં કોઈ જાણે નહીં કે હું વરની ફૂઈ. હું તમને ઓપન ચેલેન્જ આપું છું. અરે મેં તો રાજનીતિ મેં ક્યારે છોડી દેજો. નિશાંતભાઈ મેં તો ખાલી રાજનીતિ બુક લઈને છોડી નીકળ્યા છે એવું દેવાની, નથી કીધું. રાજનીતિ છોડી મેં દેવાની. નિશાંતભાઈ ખાલી બુક લઈને સંવિધાનનું નીકળ્યા એવું અપમાન નથી કરવા રાજનીતિ કીધું. છોડી હું દેવાની. રાહુલ નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરવી છે વિદ્યાર્થીઓના નામે કોણ કરે છે રાજનીતિ. જંતર મંતર પર આંદોલન ચાલી રહ્યું છે. એ આંદોલનમાં હવે ધીમે ધીમે વિપક્ષના નેતાઓ પણ પ્રવેશ મેળવી રહ્યા છે. ગઈકાલે દેશના સર્વોચ્ચ પદ એટલે કે વડાપ્રધાનના નિવાસસ્થાનની બહાર વિપક્ષના નેતાઓએ ચક્કાજામ કર્યું, તેની બહાર દેખાડો કર્યો. જો કે વિપક્ષ નેતા રાહુલ ગાંધી સમેત તમામ નેતાઓની દિલ્હી પોલીસે ત્યાંથી અટકાયત કરી. જો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઘરની બહાર વિપક્ષના ધરણા પ્રદર્શનને લઈને આજે ભારતીય જનતા પાર્ટીએ દેશભરના કોંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવો કર્યા, પ્રદર્શન કર્યા. તેમને કહ્યું કે વડાપ્રધાનના ઘરની બહાર જે દેખાવો કરવામાં આવ્યા, વડાપ્રધાનના ઘરનો ઘેરાવો કરવામાં આવ્યો, આ એ અશોભનીય છે. આ કૃત્ય વિપક્ષનું એ શોભે એમ નથી. ત્યારે સવાલ અહીંયા એ છે કે વિદ્યાર્થીઓના નામ પર કોણ કરી રહ્યું છે રાજનીતિ? ખરેખર જે થઈ રહ્યું છે એટલે કે બંને પક્ષ છે એ ખરેખર વિદ્યાર્થીઓના હિતમાં છે કે પછી બંને પક્ષ એ મારી પાર્ટી ઊંચી, મારા પક્ષનો દેખાવો ઊંચો એટલે કે ભાજપ અને કોંગ્રેસ એ પક્ષ માટેના દેખાડા કરી રહ્યા છે? વાત જાણે એમ છે કે વિપક્ષે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ જાહેર કર્યા વગર તરત જ વડાપ્રધાન નિવાસસ્થાનની બહાર બેસી ગયા. જે વાત એ કેટલી યોગ્ય છે ને કેટલી યોગ્ય નથી, જો કે ઘણી બધી જગ્યાએ તેની ટીકા ટિપ્પણીઓ પણ થઈ રહી છે કે આ જે ઘટના છે કે કારણ કે એ વડાપ્રધાનનું નિવાસસ્થાન એવું છે જ્યાંથી દેશભરનું સંચાલન ચાલે છે, આખા દેશનો વહીવટ ચાલે છે, અને એ જગ્યાની ઘેરાબંધી જેને લઈને આજે ભારતીય જનતા પાર્ટીએ દેશભરના કોંગ્રેસ કાર્યાલયનો દીક્ષિત ઘેરાવો કર્યો છે. અને ત્યારબાદ થઈ ગયું એવું કે હવે ગુજરાતમાં પણ, જો આપણે ગુજરાતની પણ વાત કરીએ તો ગુજરાતમાં પણ આજે એક બાજુ કોંગ્રેસ પોતાના કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાની હતી ને ત્યારે જ મોટા તામઝામ સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશનું નેતૃત્વ, સંગઠનનું આખું નેતૃત્વ, તેમાં જગદીશ વિશ્વકર્મા, પ્રશાંત કોરાટ, અનિલ પટેલ સહિતના તમામ દિગ્ગજ નેતાઓ, અમદાવાદના ધારાસભ્યો, તે સિવાય પણ ઘણા બધા ધારાસભ્યો, આ નેતાઓ કોંગ્રેસ કાર્યાલયની બહાર પહોંચી ગયા, ધરણા પર બેઠી ગયા અને વિરોધ પણ કર્યો. સાથે કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા પણ હાજર હતા અને બંને પક્ષના નેતાઓનો ખૂબ વિરોધ થયો. પરંતુ વાત એ છે કે કેમ આ પ્રકારની રાજનીતિ વિદ્યાર્થીઓના મુદ્દે થઈ રહી છે. આજે આ જ મુદ્દે ગર્જનાતમાં ચર્ચા કરવી છે. આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષ પરમાર અને તેની સાથે જ કોંગ્રેસ પાર્ટીમાંથી નિશાંત રાવલ, આ બંને મહાનુભાવો ચર્ચામાં જોડાયા છે. આ બંને નેતાઓનું સ્વાગત છે. સૌથી પહેલા નિશાંતભાઈ તમારી પાસે આવવું છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું મંગાઈ રહ્યું છે તો નરેન્દ્ર મોદીના ઘરનો બહાર વિરોધ કેમ? તમે રાજીનામું વડાપ્રધાન પાસે માંગવા જાઓ છો અને એમના જ ઘરનો વિરોધ કરો છો? અમે કોઈના ઘરનો વિરોધ નથી કરી રહ્યા કિશનભાઈ. ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું. દેશના પ્રધાનમંત્રી જ્યારે સંસદમાં જવાબ ના આપે, દેશના પ્રધાનમંત્રી છેલ્લા 12 વર્ષથી જ્યારે મીડિયાના સવાલો ના ઝેલતા હોય, એક પણ પ્રેસ કોન્ફરન્સ આજ સુધી ના કરી હોય, અને પીએમઓ એટલે કે પ્રધાનમંત્રીની ઓફિસ ત્યાંથી પણ જ્યારે એક મજબૂત વિરોધ પક્ષ તરીકે અમે આ નીટ પેપર કાંડ મુદ્દે સવાલ જવાબ કરવા માંગતા હોઈએ ત્યારે અમને ચૂપ કરી દેવામાં આવે. લોકસભામાં જે અધ્યક્ષ છે એ અમને સમય ના ફાળવતા હોય, લોકસભાના અધ્યક્ષ એવું કહેતા હોય કે જો નીટના વિશે ચર્ચા કરવી હોય
વિદ્યાર્થીઓ ઉપર જે લાઠીચાર્જ થયો એના ઉપર ચર્ચા કરવી હોય તો મારે સરકારને પૂછવું પડશે. દેશની આઝાદીના 75 વર્ષ વીતી ગયા અને લોકસભાના અધ્યક્ષ એવું કહેતા હોય કે મારે સરકારને પૂછીને તમને સમય આપવો પડશે, તો પછી જ્યારે છાત્રો ઉપર આ રીતે બ્રુટલ એટલે કે બર્બરતાથી દિલ્હી પોલીસ, રેપિડ એક્શન ફોર્સ અને આરએસએસ અને બીજેપીના કાર્યકર્તાઓ સિવિલ ડ્રેસમાં પોલીસ બનીને જે આવ્યા હતા, વ્હાઇટ કલરના દંડાનો ઉપયોગ કરીને જે રીતે એમને આ વિદ્યાર્થીઓને માર્યા છે, કોઈકનું માથું ફોડ્યું, કોઈકના હાથ તોડ્યા, કોઈકના પગ તોડ્યા. અરે વિચારો કે વિદ્યાર્થીઓના તો કપડા ફાડી નાખવામાં આવ્યા જાહેરમાં. આટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય તો કોંગ્રેસ પાર્ટીની પાસે પ્રધાનમંત્રીના આવાસની સામે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. અને વાત એ ચોખ્ખી વાત એ છે કે જ્યારે અમે પ્રધાનમંત્રી આવાસની બહાર ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્વક ધરણા કરતા હતા, જે આપણા સંવિધાનમાં આપણને અધિકાર આપેલો છે, સંવિધાનનું આર્ટિકલ 19A અને 19B આપણને અધિકાર આપ્યો છે, તો જે રીતે ટીંગાટોરી કરીને દેશના લીડર ઓફ ઓપોઝિશન જે ઇક્વિવેલન્ટ ટુ કેબિનેટ મિનિસ્ટર કહેવાય એને દિલ્હી પોલીસ જે રીતે બર્બરતાથી ઊંચકીને લઈ જાય છે, કોંગ્રેસના નેતાઓને પ્રિયંકા ગાંધીજી જોડે જે રીતે બદસુલીકી થાય છે, અમારા સાંસદો જોડે જે રીતે મારામારીની ઘટનાઓ પણ સામે આવી છે. તમે છાત્રોની એક જ ડિમાન્ડ છે કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ક્યારે? તમે ધર્મેન્દ્ર પ્રધાનને કેમ બચાવી રહ્યા છો? અને આ પહેલી ઘટના નથી. છેલ્લા 10 વર્ષમાં આજ એનડીએની સરકારમાં 90 થી વધારે પેપર લીક થયા છે. આજે દીક્ષિતભાઈ જોવા જેવી બાબત એ છે કે 20 થી વધુ વિદ્યાર્થીઓ જ્યારે આત્મહત્યા કરતા હોય અને એના માટે દેશનું યુવા ધન, દેશની યુવાન યુવતીઓ, દેશનું ઝેનઝી જ્યારે એક ધરના પ્રદર્શન શાંતિપૂર્ણ કરતા હોય અને એમને આતંકવાદી કહેવામાં આવે, એમને પાકિસ્તાની કહેવામાં આવે, કયા કયા શબ્દોનો ઉપયોગ આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતના નેતાઓએ પોતાના ફેસબુક ઉપર કયા કયા શબ્દો લખ્યા છે? કાર્યાલય ઉપર જે ધરણા થયા અને તમે આમને સામને બાખડા, આનાથી શું વિદ્યાર્થીઓનું હિત થઈ જવાનું છે? વિદ્યાર્થીઓને શું ફાયદો? આમાં એ તો ભારતીય જનતા પાર્ટીને પૂછો ને, એમને ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને પૂછો ને તમે કે જ્યારે 22 વિદ્યાર્થીઓ ના આત્મહત્યા થાય, 22 ના એ લોકો ગુંડાગર્દી કરવા હતા. કિશનભાઈ, એ લોકો ગુંડાગર્દી કરવા હતા. એ લોકો પહેલી વખત નહીં, બીજી વખત નહીં, ત્રીજી વખત નહીં, દર વખતે આ ગુંડા મુદ્દાને ડાયવર્ટ કરવા માટે ગુંડાગર્દી કરે છે લોકો. હું ડંકાની ચોટ ઉપર કહું છું, ડંકાની ચોટ ઉપર કહું છું, ગુંડાગર્દી કરવા છે આ લોકો. ગુંડાગર્દી કરાવો. આપણે શૈલેષભાઈ પૂછે. શૈલેષભાઈ, હાજી, ગુંડાગર્દી કરવા ગયા હતા તમે? તો નિશાંતભાઈ રાવલ જે પ્રકારે ડિબેટ કરે છે, અસંખ્ય ડિબેટ એમની સાથે હું કરી ચૂક્યો છું, પરંતુ અત્યારે જે પ્રકારે એ ડિબેટ કરે છે એમાં ક્યાંક બોખલાહટ દેખાય છે. મારા ભાઈબંધ છે પણ એને ખબર પડી ગઈ છે કે કોંગ્રેસ પાસે બીજો કોઈ મુદ્દો નથી, અરાજકતા ફેલાવવા સિવાય કોઈ મુદ્દો નથી, વિદ્યાર્થીઓનું હિત થાય એવી એનામાં ક્યાંય નીતિ અને નિયત નથી. એટલા માટે એમણે જે પ્રકારે વિદ્યાર્થીઓના ખંભે બંદૂક ફોડવાના પ્રયત્નો કર્યા છે, પેલા ખેડૂતોના ખંભે બંદૂકો ફોડી, પછી વેપારીઓના ખંભે બંદૂકો ફોડી, ન ચાલ્યું તો નાના નાના પક્ષો છે એને એકજૂટ કરીને એને પાછા ખંભે બંદૂક ફોડી, પણ ચાલ્યું નહીં. એટલે પછી એમણે વિદ્યાર્થીઓના ખંભે બંદૂક ફોડવાનો પ્રયત્ન કર્યો છે. હવે નીટની પરીક્ષાનો મામલો હતો, એ નીટની પરીક્ષાના મામલે ફરીથી પરીક્ષા પણ લઈ લીધી, પરિણામ પણ આવી ગયું. અને જે મુદ્દો વિદ્યાર્થીઓનો છે, આંદોલન કરે છે, વિદ્યાર્થીઓને આંદોલન કરવાનો અધિકાર છે. બંધારણની કલમ 19 પ્રમાણે બધા સ્વતંત્ર છે, એકઠા થવાનો પણ અધિકાર છે, અમે માનીએ છીએ. પરંતુ નીટના વિદ્યાર્થીઓના બદલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે કઈ બીજા કોઈ બોલાવતા નહોતા. આ નથી કેતા, આપણે ગુજરાતીમાં કહેવત છે કે જાનમાં કોઈ જાણે નહીં કે હું વરની ફૂઈ, બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, એ પ્રકારનું ગાંઠ ઘડાણો છે. એટલા માટે પ્રધાનમંત્રી નિવાસ સ્થાન એ હાઈ સિક્યુરિટી એલર્ટ પર રાખેલી રોડ હોય છે. એ જે ગેટ છે ત્યાંથી પ્રધાનમંત્રી આવન જાવન કરતા હોય. પ્રધાનમંત્રી કોઈ પણ પક્ષના હોય, ભારત દેશના વડાપ્રધાન માટે જે પ્રકારનું સિક્યુરિટી હાઈ એલર્ટ હોય એ ત્યાં હોતું હોય છે. એક વાત. બીજું, કોંગ્રેસે અગાઉ કહ્યું પણ નથી કે અમે આવવાના છીએ, કારણ કે તો પછી એનું બધું હવાઈ જાય એમ હતું. એને માત્ર પ્રોપેગેન્ડા ફેલાવો છે. કોઈ વાત રજૂ કરવાની હોય અથવા તો એને એમ હોય કે અમારી આ વાત માનો, અથવા તો વિદ્યાર્થીઓનું હોય તેના મનમાં હોય તો એમણે શું કર્યું હોય, પત્ર લખ્યો હોય, ઈમેલ કર્યો હોય, અથવા તો મીડિયામાં જાહેર કર્યું હોય કે અમે આવી રીતે જવાના છીએ. પણ એવી રીતે ન જોઈ
અને માત્ર મીડિયા મેનેજ કરવાના જે પ્રયત્નો કર્યા છે એ સમગ્ર દેશે જોયું છે. પ્રધાનમંત્રીના આવાસની બહાર જવું એ કેટલું યોગ્ય છે અને એ પણ મંજૂરી વગર જવું. કોઈ પણ જાતની જ્યાં સિક્યુરિટી હોય ત્યાં કોઈ પણ જાતની મંજૂરી વગર જવું એ કેટલા અંશે યોગ્ય છે. પ્રધાનમંત્રીના પોતાના આવાસ એટલે નિવાસ એના ઘર સુધી જવું અને એ દેશના પ્રધાનમંત્રી હોય ત્યારે એમણે જોવા જઈએ તો એમને ક્યાંય બેસવાનું સ્થાન નથી. આ નથી ગામમાં એક એવો વ્યક્તિ થઈ ગયો હોય એને કોઈ ગામમાં બોલાવતું ન હોય પછી જ્યાં ત્યાં જઈને બેસે ને એવા લોકો થઈ ગયા છે કોંગ્રેસનો મુદ્દો છે. કોંગ્રેસ કરે લઈ આપણે ક્યાં વિરોધ કરવા જવાનો હતો? આપણે જવાબ સરકાર છે, સરકાર થોડી વિરોધ કરે. આપણે કેમ કોંગ્રેસ કરે લઈ વિરોધ કરવા જવું પડે? હું તમારી વાત સાથે દીક્ષિત સંપૂર્ણ રીતે સહમત છું. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રથી લઈને છેક રાજ્ય અને સંસદથી લઈ અને છેક સરપંચ સુધી છે. સડકથી લઈને સાંસદ સુધી તમારું છે, તમારે ક્યાં વિરોધ કરવાનો હોય ભાઈ? એટલે અમારે વિરોધ કરવાનો હોય જ નહીં. વિરોધનું ખાનું જે માતાજીની દયાથી કોંગ્રેસ વાળાને નિશાંતભાઈ ને એના વડવાઓને આપ્યું છે ભલે રહ્યું એને આપવાનું છે ને. હું તો કહું માતાજીને પ્રાર્થના કરું છું કે આજીવન એની પાસે વિરોધનું આ ખાનું જે છે એ રે. પણ અમે જે પ્રકારે માનો કે રાજીવ ગાંધી ભવને ગયા તો એ રાજીવ ગાંધી ભવન જે છે એ કોંગ્રેસનું કાર્યાલય છે અને એ કોઈ હાઈ સિક્યુરિટી એલર્ટમાં રાખેલી જે નથી એ સ્થળ. અને બીજું એ જાહેર સ્થળે આવેલું છે તો ત્યાં તો કોઈ પણ જઈ શકે. પણ જે પ્રધાનમંત્રીનું આવાસ છે ત્યાં જઈને ક્યાંક ને ક્યાંક વિરોધ પ્રદર્શન કરવું એ વ્યાજબી નથી. આમાં પત્રકારો, તજજ્ઞો, રાજકીય જે સૂઝબૂછ ધરાવતા લોકોએ પણ સમજ્યું છે કે કોંગ્રેસને ક્યાંય બેસવાનું સ્થાન લોકોએ રહેવા નથી દીધું. એટલા માટે આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છે. કોંગ્રેસ મુક્ત ભારત બનાવવા તરફ લોકો જઈ રહ્યા છે અને કોંગ્રેસ ભાજપનો વિરોધ કરે વાંધો નથી, વડાપ્રધાનશ્રીનો વિરોધ કરે વાંધો નથી, લોકશાહીમાં હોઈ શકે. પરંતુ ભાજપનો વિરોધ કરતા કરતા ભારતનો વિરોધ કરી બેસે છે એ ક્યાંક ને ક્યાંક વાંધો છે. વડાપ્રધાન શ્રીનું જે આવાસ છે એ એક હાઈ સિક્યુરિટી, હું ફરીથી કહું છું ને, એ હાઈ સિક્યુરિટી ઝોન કહેવાય છે અને ત્યાં આ પ્રકારના મંજૂરી વગરના જે કાર્યક્રમો કરવા એટલે શું એને કોઈ મંજૂરી લઈને કઈ થતું જ નથી, કોઈ આવતું જ નથી. શૈલેષભાઈ, નેપાળ અને બાંગ્લાદેશની પેટર્નને આપણે ફોલો કરાવવા આપણા દેશમાં ફોલો કરાવી રહ્યા છે. શ્રીલંકાની પેટર્નને ફોલો કરાવવાની છે આપણે. તો શરૂઆત કોણે કરી છે? શરૂઆત જ્યારે આપણને ખબર છે રાહુલ ગાંધી જે રાહુલ બાબા જે કહેવાય છે એ નોટંકી કરવામાં બેતાજ બાદશાહ છે. જેમ કે સંવિધાન હાથમાં લઈ લાલ કલરનું અંદર કાંઈ લખ્યું ન હોય એવી નોટંકી કરે છે. એ નોટંકીનો એક ભાગ છે. હવે ખબર પડી ગઈ છે કે કોંગ્રેસને કોઈ ક્યાંય બેસવા દેતું નથી. ચોરે જઈને ખુરશી નાખે કોઈ કોંગ્રેસના નેતાઓ ગામના ચોરે તો કોઈ પાસે બેસવા આવતું નથી. એટલા માટે કહીએ છીએ કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ મોકલાઈ ગઈ છે. પરિણામ છે. લખ્યું છે અંદર કઈ. નિશાંતભાઈ આ કહેતા હતા કે નથી પણ તમે તો લખીને બેઠા છો. આ ભગવાઈ ગયેલા તમે રાહુલ ગાંધી નથી ભાઈ. રાહુલ ગાંધી માં કઈ લખ્યું નથી. તમારો સમય પતી ગયો. નહીં, મારો સમય જોઈતો તો આપી દો. દેશભરમાં મારો સમય જોઈતો હોય તો ના સમય તો કોંગ્રેસનો પતી ગયો છે. કોંગ્રેસ મુક્ત ભારત સમય કોંગ્રેસનો પતી ગયો છે. જે બતાવે છે કે તમે મંજૂરી પણ લઈ શકતા નથી એ પ્રમાણે આંદોલન કરો. એટલે સમય કોંગ્રેસનો પતી ગયો લાગે છે. સમય એવાનો મતલબ તમે કહો છો કે સમય પતી ગયો. સમય અત્યારે લોકોએ કોંગ્રેસનો પતાવી દીધો છે. નિશાંતભાઈ, ના હજી 5 મિનિટ લઈ લો. ના, હું નહીં બોલું. નહીં, હું આ ઇનડિસિપ્લિન વ્યક્તિ સાથે આવી રીતે ડિબેટ ના થાય. શૈલેષભાઈ, તમે કમિટમેન્ટ આપો, તમે નહીં બોલો ત્યાં સુધી નિશાંતભાઈ તમારી વાત મૂકો. તમે સંવિધાન બનાવો તો તમારી વાત મૂકો. સારું, કાંઈ વાંધો નહીં બોલીએ. એને બીજી 5 મિનિટ આપી તો એને બોલી લેવા દો. નિશાંતભાઈ જેટલું ખોટું બોલે એમાં હું નહીં બોલું. બોલો શૈલેષભાઈ, બોલો. કન્ટિન્યુ, પ્લીઝ કન્ટિન્યુ. બોલો. ના, નિશાંતભાઈ જેટલું ખોટું બોલે એમાં હું નહીં બોલું કાંઈ વચમાં. નિશાંતભાઈ, હવે તમારું turn. નિશાંતભાઈ, તમારી વાત મૂકો. એમને ધરાઈને બોલી લેવા દો શાંતિથી. નિશાંતભાઈ, કારણ કે એમને આ લોકોને બોલવાની આદત પડી ગઈ છે, સાંભળવાની આદત નથી. આપણે લાખો કરોડો વિદ્યાર્થીને આ તાનાશાહી લોકોને
આ તાનાશાહી લોકો પેલો આલू डालेंगे सोना निकलेगा જે પ્રધાનમંત્રી મોદી બોલ્યા હતા એ 10 વર્ષ સુધી ક્લિપ ચલાવી અને જ્યારે ધોબી પછાડ થઈ એમની સોશિયલ મીડિયા ને એમની આઈટી ડિપાર્ટમેન્ટને ત્યારે ખબર પડી કે આ તો પ્રધાનમંત્રી બોલેલા હતા. એવી જ રીતે આ જે રાહુલ ગાંધીજી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા બતાવે છે એમને ખાલી લાલ ચોપડી દેખાય છે, કારણ કે આમના આરએસએસ ના લોકો દેશની આઝાદી પહેલા દેશની આઝાદી પછી જ્યારથી સંવિધાન બન્યું ત્યારથી આને બાળતા આવ્યા છે. આ ભાજપના અને આરએસએસ ના લોકો સંવિધાનનો અનાદર કરતા આવ્યા છે. આની અંદર લખેલું લખાણ હું તમને બતાવું છું. જે લાલ ચોપડી કે છે ને આ લોકો સંવિધાનને, જે રાહુલજી વારંવાર બતાવ જોઈ લો, એટલે આમાં પણ આ લોકોને મું દેખાઈ કરવી પડશે. હવે આગળ વધુ કે આ લોકોને આંદોલનથી પ્રોબ્લેમ છે. પ્રધાનમંત્રી આવાસની સામે આજ દેશના સાંસદો ધરણા પર બેઠેલા. ભાઈ ભલે વિરોધ પક્ષના છે, કોઈ આતંકવાદી નતા. રાહુલ ગાંધીજી કોઈ આતંકવાદી નથી. રાહુલ ગાંધીજીને મળવા માટે દેશના આ જ પ્રધાનમંત્રી મોદીજી, જે મારા પણ પ્રધાનમંત્રી છે, એ સંસદના રોડની વચ્ચે ઉભા રહીને રાહુલજી જોડે 5 થી 10 મિનિટ ચર્ચા પણ કરે છે. એટલે જે લોકો આ ધરણા કરવા બેઠા હતા એ આ જ દેશના લોકો છે. જે યુવાનો ઉપર તમે અત્યાચાર કર્યો, તમે બ્રુટલી એમને માર્યા, તમારી દિલ્હી પોલીસે માર્યા, જે અમિત શાહજીના કંટ્રોલમાં આવે છે, જે અમિત શાહજીનું પણ અમે રાજીનામું આજે માગીએ છીએ ખૂબ જ રિસ્પોન્સિબિલિટીથી. તમારે જ્યારે 22 વિદ્યાર્થીઓના આત્મહત્યા થયા ત્યારે ક્યાં ગયા હતા ભાજપવાળા લોકોના આંદોલન? જ્યારે રામ મંદિરમાં ચંદા ચોરીનો મુદ્દો આવ્યો ત્યારે આ ભાજપના કાર્યકર્તાઓ ક્યાં ગયા તે આંદોલન કરવા માટે? કેમ નતા દેખાતા? જ્યારે રાજકોટ ટીઆરબી ઝોન, હરણી લેક ઝોન, તમામ જગ્યા પર ભ્રષ્ટાચારી રૂપિયા લોકોના બ્રિજ તૂટી ગયા ત્યારે તમારા કાર્યકર્તાઓ આંદોલન કરવા કેમ નતા ગયા? અરે હું તો કિશનભાઈ એટલું કહેવા માંગુ છું કે એટલીસ્ટ આજે 22 વિદ્યાર્થીઓ, જેમાંથી બે ગુજરાતના છે, એમના ઘરે જઈને સાંત્વના તો આપવા જવું તું. તમારે સાંત્વના આપવા જવું તું. તમે કોંગ્રેસ રાજીવ ગાંધી ભવનનો ઘેરાવ કરો છો, તમે શું સાબિત કરવા માંગો છો? અમે જે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેઠા હતા, ગાંધી ચિંધ્યા માર્ગે ફોર યોર ઇન્ફોર્મેશન, કાઇન્ડ ઇન્ફોર્મેશન, આ દેશમાં કોઈ પણ પ્રકારની પરમિશન લે, તમે જ્યાં સુધી રોડ બ્લોકેજ નથી કરતા તો પરમિશનની જરૂર નથી હોતી. શાંતિથી રામધૂન બોલાવવા માટે પરમિશનની જરૂર નથી હોતી. પરંતુ ભારતીય જનતા પાર્ટી ત્યારથી બોખલાઈ ગઈ છે કિશનભાઈ, દીક્ષિતભાઈ, કે જ્યારથી ઉત્તરાખંડમાં કોટામાં રાહુલજીએ 3-4 લાખ ઝેન ઝી સાથે જે ડાયરેક્ટ સંવાદ કર્યો અને દેશની જે એજ્યુકેશન સિસ્ટમ જે ધજિયા ઉડી ગઈ છે, વિદ્યાર્થીઓને સમજાયું કે આજે તમે જો કે 1,34 કરોડ રૂપિયા જ્યારે નીટના 22 લાખ વિદ્યાર્થીઓને ખર્ચો કરવો પડતો, એટલું તો ભારત દેશનું શિક્ષણ બજેટ છે. આખા ભારત દેશના ટોટલ શિક્ષણ બજેટમાંથી માત્ર 2.4% શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવતા હોય છે. દેશમાં આજે 93,000 સ્કૂલો, જ્યારે સરકારી સ્કૂલો બંધ થઈ જતી હોય તો એના વિશે આંદોલન કરો ને. પણ રાહુલ ગાંધીજીનું છાત્રો કી ગુંજનો કાર્યક્રમ હતો ને, એની ગુંજ આ લોકોના કાનમાં ભરાયેલી છે. અને એટલે કોંગ્રેસના તમામ કાર્યાલયોનો ઘેરાવ કરવાની કોશિશ કરે છે. જેના માટે લડવાનું છે, જેની જોડે તમારે જેને ન્યાય અપાવવાનો છે, એ વિદ્યાર્થીઓની વચ્ચે તો આવતા નથી. કેમ ગભરાવ છો ભાઈ? કેમ ગભરાવ છો? શેના ગભરાવ છો? અમારા મંત્રીઓને તો વિદ્યાર્થીઓની વચ્ચે જાય. સીધા નરેન્દ્ર મોદીના ઘરની બહાર પહોંચી ગયા. રાહુલ ગાંધી જંતર મંતર અમારા પવન ખેરા ગયા હતા ને, અમારા પવન ખેરા ગયા હતા. ઇઝ અ શેડો ઓફ રાહુલ ગાંધી. નિશાંત રાહુલ ગાંધીનો કાર્યકર્તા છે, કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા છે. એની માટે રાહુલજીને જવાની જરૂર નથી. અમારા પ્રતિનિધિ મંડળ જાય એટલે કોંગ્રેસ પાર્ટી ત્યાં ગઈ, એના બરાબર જ કહેવાય. કોઈ પણ સ્થળ ઉપર એક વ્યક્તિ 4 કાર્યક્રમમાં એક સાથે થઈ શકે. પરંતુ કહેવાની વાત એ છે કે જે રીતે સોનમ વાંગચુકને પણ આ લોકો આતંકવાદી કહેવા માટે આપ્યા નથી. સોનમ વાંગચુક આપણા દેશના એવા એન્જિનિયર જેને ઇન્ડિયન આર્મીમાં એવા ટેન્ટ બનાવ્યા આપ્યા કે લડાખમાં -ડિગ્રી ટેમ્પરેચરમાં એમને ઠંડીમાં ના રહેવું પડે. એમને પણ આ લોકો એમની વોલ સોશિયલ મીડિયામાં આતંકવાદી લખે. ખેડૂતોની વાત કરી એમના મારા મિત્ર શૈલેષભાઈએ. અરે તમે 3 કાળા કાયદા લાયા હતા ને ખેડૂતો માટે. સાહેબ 700 ખેડૂતોની જ્યારે મોત થઈ ને, આ જ ખેડૂતોને તમારા ભારતીય જનતા પાર્ટીના સાંસદોને મંત્રીઓ આતંકવાદી કહેતા હતા. તમારે કાયદા પાછા લેવા પડ્યા. તમારે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવું પડશે. આ દેશની મેજોરિટી પોપ્યુલેશન તમને વોટ નથી કરતી. ભારતીય જનતા પાર્ટીને એનડીએનો વોટ શેર હજી પણ ભારત દેશમાં 45%ની આસપાસ છે. 55% લોકો આજે પણ તમારી વિરુદ્ધમાં બેઠા છે. અને કોંગ્રેસ મુક્ત ભારત બોલવાવાળા આજે સાઉથ ઇન્ડિયા મુક્ત થઈ ગયા છે. તમારી માટે આ શરમની વાત છે. તમારે વિચારવાનું રહ્યું. સ્પષ્ટ વાત છે કે જ્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝ બોલ્યા હતા, સબસે બડા અપરાધ
अन्याय सहना और गलत के साथ समझौता करना है. અમે ક્યારે પણ સમજોતો નહીં થવા દઈએ. વિદ્યાર્થીઓની સ્પષ્ટ માંગો છે, એમના પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, અમિત શાહજી જેમને બર્બરતાથી આ વિદ્યાર્થીઓ પર માર માર્યો છે એમને રાજીનામું આપવું જોઈએ અને પ્રધાનમંત્રી દેશની સામે માફી માગે. આ સ્પષ્ટ માંગો છે. જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી રોડથી લઈને સડકથી લઈને સંસદ સુધી અમે આંદોલનના માર્ગે છે. બિલકુલ શૈલેષભાઈ, હાજી, તમે કઈક બુક બતાવતા હતા વચ્ચે. આ બુક તો ભાઈ બંધારણની બુક છે, એમાં બીજું કઈ છે નહીં. આ બંધારણ, સાચું બંધારણ આ છે, કાયદેસર જે કહેવાય ને એ બંધારણ આ છે. હવે ઈ ઓલી બુક લઈને નીકળે છે. મને લાગ્યું કે નિશાંતભાઈ ની બુક છે લાલ કલર ની. એમ તો લાલ ડાયરી એની રાજસ્થાનમાં પ્રચલિત હતી ગેહલોત જે હતા ત્યારે. એટલે જે પ્રકારે એમણે બુક બતાવી એના બુકમાં કઈક લખેલું છે, શું લખેલું છે ખબર નહીં, પણ રાહુલ ગાંધી છે ને એક વખત હું તમને ઓપન ચેલેન્જ આપું છું, તમે સંવિધાનની બુક ખોલો અને કોઈ પણ આર્ટિકલ બોલો, હું આર્ટિકલ વાંચીને અહીંયાથી બતાવીશ. ખાલી આર્ટિકલ નંબર બોલો, હું ચેલેન્જ આપું છું. નહીતર રાજનીતિ છોડી દેજો. નહીતર રાજનીતિ છોડી દેવાની શૈલેષભાઈ. રાજનીતિ છોડી દેવાની. નિશાંતભાઈ ખાલી બુક લઈને નીકળ્યા એવું નથી કીધું. હું રાહુલ ગાંધીજી ખાલી બુક લઈને નીકળ્યા એમ કીધું. તમે આર્ટિકલ નંબર બોલો, હું આર્ટિકલ વાંચીને બતાવું. તમે બોલ્યા અમને કે અમારી બુક આ જે બુક ખરી તમે ડિસ્ક્રિમિનેશન કરી રહ્યા છો સંવિધાનનું. આર્ટિકલ 19 પ્રમાણે જે અનુચ્છેદ 19 છે એમાં સ્વતંત્રતાનો બધાને અધિકાર છે, એકઠા થવાનો પણ અધિકાર છે. પણ મૂળ ભાઈ સાંભળો તો ખરા હવે. તમે કલમ બોલો, તમારા વચ્ચે ના બોલ્યો હું ભાઈ, તમારા વચ્ચે નથી બોલ્યો, તમારા વચ્ચે નથી બોલ્યો. તમને વચ્ચે બોલતા હતા તો તકલીફ થતી હતી ભાઈ. ના ના, તમે આર્ટિકલ તમારા વચ્ચે નથી બોલ્યો. તમે આવું કરીને આમ ના કરો. વચ્ચે બોલવાનું બંધ કરજો. વચ્ચે બોલવાનું બંધ કરજો. મેં તમારા વચ્ચે નથી બોલ્યો ભાઈ. સાબિત થઈ ગયું તમારું. હા, એટલે હવે એ બુક તમારા માટે તો સારી છે. મેં નિશાંતભાઈ માટે કઈ શબ્દ બોલ્યો જ નથી. નિશાંતભાઈ સારા માણસ પણ હોઈ શકે, એની જે સંવિધાનની બુક છે એમાં કઈક લખેલું પણ હોઈ શકે, એમાં ના નહીં. પણ રાહુલ ગાંધી કોરી બુક લઈને લખડે છે, આ વાત હતી. હવે મારે મૂળ વાત કરવી છે કે નીટની પરીક્ષાનો મુદ્દો હતો, વિદ્યાર્થીઓનો મુદ્દો હતો. હવે વિદ્યાર્થીઓનો તો ફરીથી પરીક્ષા લઈ લીધી, એ તો બિચારા એની તૈયારીમાં હતા વચમાં, પછી પરીક્ષા લઈ લીધી એટલે એને પછી હવે નિમણૂકો પણ થઈ ગઈ હોય અને ફરીથી પરીક્ષા લઈ અને એ પાસ પણ થઈ ગયા છે. હવે જે લોકો મૂળ કોઈ કોંગ્રેસનું કેમ આંદોલન છે અને કોંગ્રેસના આંદોલનમાં કોઈ આવે એમ નથી ભાઈ, એટલે તમે બીજાની ચાલુ ગાડીએ ચડી જવાનું આ ક્યાંથી ભાઈ તમે શીખી ગયા છો? વિદ્યાર્થીઓએ કરેલું આંદોલન, એ વિદ્યાર્થીના આંદોલનમાં જે પ્રશ્ન છે એ સરકાર સુધી પહોંચશે. વિદ્યાર્થીઓની જે માગણીઓ છે એ માગણીઓ એની ગ્રાહ્ય હશે, એમાં સરકાર વિચાર કરતી હોય. સરકારે ચર્ચા માટે પણ કહ્યું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખુલીને બોલતા હોય કે અમે આ બાબતે ચર્ચા કરવા પણ તૈયાર છીએ. વિદ્યાર્થીઓનું હિત એ સરકારની પ્રાથમિકતા છે અને જે સંસદમાં પણ ચર્ચા કરવા માટે તૈયાર છીએ. પછી હોબાળો છે નો મૂળ પ્રોપેગેન્ડા ફેલાવવાનો વિચાર હતો. કોંગ્રેસ ડૂબતી નાવ થઈ ગઈ છે, કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે, કોંગ્રેસ નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. કોંગ્રેસને કોઈ આવો ભાઈ કે કેમ છો ભાઈ એમ પૂછવા વાળું નથી રહ્યું. એટલે આમાં એની નોંધ લેવાય, કોંગ્રેસની હાજરી પુરાય. એટલા માટે દેશના વડાપ્રધાનના નિવાસ સ્થાન જે હાઈ સિક્યુરિટી ઝોન છે ત્યાં જઈને અડટવા મળવાનું. અરે યાર તમે યાર કેવડા મોટા પક્ષના તમે હોદ્દેદારો છો. 130 વર્ષ જૂની પાર્ટી જે સરદાર વલ્લભભાઈ મહાત્મા ગાંધી જે પાર્ટીમાં હતા એમનું પણ તમે યાર અપમાન થાય એ પ્રકારનું કર્યું. તમને આ પાર્ટીમાં રહેવાનો કોઈ અધિકાર નથી કે જે પાર્ટી મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ જેનું સિંચન કર્યું હોય. યાર શરમ તો કરો. 130 વર્ષ જૂની પાર્ટી અને આ કોકના આંદોલનમાં, કોકના પ્રશ્નોમાં જેમાં તમને કોઈ પૂછતું નથી, કોઈ આવકારો આપતું નથી, કોઈ આવો ભાઈ કહેતું નથી, ત્યાં જઈને કૂદી પડવાનું. અને ખબર પડી ગઈ કે હા ગરમ ગરમ છે તો આપણે મુદ્દા જે છે એ ભલે બાજુમાં પડ્યા, વિષય ભલે બાજુમાં પડ્યો, માગણીઓ ભલે બાજુમાં પડી, વિદ્યાર્થીઓનું જે થાય એવું થાય. એમાં વિદ્યાર્થીઓ અને પોલીસ આ બંને વચ્ચે ઘર્ષણ થવું જોઈએ. પોલીસ અને વિદ્યાર્થીઓ બે વચ્ચે ઘર્ષણ થાય તો એનો વિડીયો ઉતારવા કોંગ્રેસ જવું જોઈએ. કોંગ્રેસે વિડીયો ઉતારી અને આખા દેશમાં ફેલાવીએ કે જુઓ શું થઈ રહ્યું, જુઓ શું થઈ રહ્યું. યાર સમાધાન ઉપર આવો યાર.
તમે યાર એક પક્ષના એક વડીલ છો તો સમાધાન કરવું છે. આજે તમારા રાજીવ ગાંધી ભવન ઉપર કોઈ કાર્યકર્તાઓ આવ્યા સવારમાં તો તમને કેટલી તકલીફ થઈ? એ તો રાજીવ ગાંધી ભવન છે, તો કોંગ્રેસનું કાર્યકર્તા છે, એ તો જાહેર જીવનના લોકોનું કાર્યકર્તા છે. અને તમે જ્યાં ગયા છો, તમે જે શરૂઆત કરી છે એ આપણા દેશના વડાપ્રધાન શ્રીનું જે નિવાસ સ્થાન હતું એ હાઈ સિક્યુરિટી એલર્ટ હોય છે ત્યાં, અને ત્યાંની મંજૂરી હોતી નથી. કેમ ગયા? અને છુપકેથી ચાલતા ચાલતા ત્યાં જઈને આળોટવા મળ્યા. એટલે શું કરવા માંગો છો? તમારા કોઈ આંદોલનો થતા નથી, તમારી પાસે કોઈ વિષય નથી, તમારી પાસે કોઈ કામ નથી, તમે રાજનૈતિક જીવન જીવી નથી રહ્યા, તમારી પાસે સેવાકીય કોઈ પ્રકલ્પો નથી. શું યાર તમે વાત કરો છો? માત્ર ને માત્ર પ્રોપેગેન્ડા ખેલાવવા. વિદ્યાર્થીઓ સાથે સરકાર ચર્ચા કરવાની છે. વિદ્યાર્થીઓ સાથે સરકાર માનો કે સમાધાન કરવાનું હોય તો પણ સમાધાન કરવા માટે તૈયાર છે. સરકાર યુવાનો માટે કટિબદ્ધ છે. આજનો યુવાન, આજનો જેનજી યુવાન છે ને એ સરકારના કાર્યોથી પ્રભાવિત છે. આજે એક્સપોર્ટ થી લઈ ઇમ્પોર્ટ થી લઈ અને વિદ્યાર્થી વિદેશમાં જઈને પણ આપણા દેશની સેવા કરવા માટે કંઈક કરતા હોય તો એના માટે પણ પ્રોત્સાહન અપાય છે. ખેડૂતોને પ્રોત્સાહન અપાય છે, વેપારીને પ્રોત્સાહન અપાય છે, મહિલાઓને પ્રોત્સાહન અપાય છે, યુવાઓને પ્રોત્સાહન અપાય છે. શું છે તમને તકલીફ કોંગ્રેસને? બિલકુલ. નિશાંતભાઈ, આપની છેલ્લી પ્રતિક્રિયા ટૂંકમાં ફટાફટ 1 મિનિટમાં બતાવશો. દીક્ષિતભાઈ, એક વાત સ્પષ્ટ છે કે પહેલા વિદ્યાર્થીઓ પર જે લાઠીચાર્જ થયો, જે બર્બરતા અને બ્રુટાલિટી આ સરકારે કરી, એની પહેલા હું સ્પષ્ટ બોલ્યો કે રાહુલ ગાંધીજી જે રીતે ઉત્તરાખંડમાં અને કોટામાં 3-4 લાખ વિદ્યાર્થીઓ સાથે ડાયરેક્ટ સંવાદ કર્યો, વગર કોઈ સરકારી બસોનો ઉપયોગ કર્યા વગર એમને લાવવામાં આવ્યા હતા, વગર કોઈ ધાક ધમકી વગર એમને લાવવામાં આવ્યા હતા, સ્વેચ્છાએ આવ્યા હતા અને સક્સેસફુલી અત્યારની ભારતીય એજ્યુકેશન સિસ્ટમના લૂપહોલ અને ભારતીય એજ્યુકેશન સિસ્ટમમાં પ્રોબ્લેમ શું છે એનો સંવાદ કરવામાં આવ્યો. એના પછી જ્યારે આ યુવાનોએ ત્યાં આંદોલન કર્યું તો આ યુવાનો જે આંદોલન કરતા હતા એમની કઈ ભૂલ હતી કે એમના પર લાઠીચાર્જ કર્યો? ખાલી એટલું કહી દો મને તમે દીક્ષિતભાઈ કે એ યુવાનોની કઈ ભૂલ હતી કે અમિત શાહની અંડરમાં આવતી દિલ્હી પોલીસે આ નરાધમ કૃત્ય કર્યું છે? શું વાંક હતો એમનો? ખાલી ને ખાલી ગાંધી ચિંધ્યા માર્ગે એકત્રિત થવું, ત્યાં નાની મોટી નારાબાજી કરવી, નાના મોટા કાર્યક્રમો કરવા. શું આ આંદોલન એવું કોઈ આંદોલન હતું કે જેમાં પોલીસને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, સરકારને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, સરકારી પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું? તો લાઠીચાર્જ કેમ કર્યો? પહેલા એનો જવાબ આપો તમે. 30 સેકન્ડમાં કેમ લાઠીચાર્જ કેમ કર્યો? ફટાફટ જવાબ આપો, સમયનો અભાવ છે. જે પ્રકારે વિદ્યાર્થીઓ જે છે એનું આંદોલન જે હતું એ શરૂ થયું હતું, એ પછી કોંગ્રેસની યુવા પાંખ અને અન્ય પાર્ટીની યુવા પાંખ ત્યાં આવી ચડી હતી, ગુંડા તત્વો ત્યાં આવી ચડ્યા હતા. અને કોંગ્રેસ જે રીતે રાહ જોતી હોય, એમ થાય ને કે બગાસું ખાતા પતાસું આવી જાય અને આવી રીતે ઘર્ષણ થાય, વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય, એની રાહ જોતા હોય એ રીતે તમે વાત કરી રહ્યા છો. શું તમે એવી રાહ જોતા હતા કે આવું થાય તો આપણને રાજકીય પ્રોપેગેન્ડા ખેલાવવામાં મદદરૂપ થઈ શકે? આવું ન કરાય. સેવાકીય માધ્યમથી રાજનીતિ થવી જોઈએ, સેવાનું માધ્યમ હોવું જોઈએ. આવી રીતે ચાલુ ગાડીએ ચડી જવાનું જે માધ્યમ તમે બોલ્યું છે એ કોંગ્રેસની હતાશા અને ડોકલાહટ દર્શાવે છે. આમની પાસે કોઈ શું તમે કારણ રાહ નથી. જોતા હતા કે દેશમાં અરાજકતા થાય, દેશમાં ગુંડા તત્વો થાય, દેશમાં અસામાજિક પ્રવૃત્તિઓ થાય? આની રાહ જોવો છો? વિદ્યાર્થીઓ એ પણ કોંગ્રેસ પોતાના કાર્યક્રમો કરતી નથી. કોંગ્રેસ સેવાના કામો કોંગ્રેસ અને રાજકારણની વાતો પર આખી ડિબેટ અટકી ગઈ. પણ શૈલેષભાઈ, નિશાંતભાઈ બંને જોડાયા, આભાર. મારી એક જ વાત છે, મારી એક જ પ્રાર્થના છે, બીજી વાર આપણા દેશમાં આવું પેપર ન ફૂટે અને જેને પેપર ફોડ્યું છે તેને કડક સજા મળે. આ જ એક મુદ્દો છે. કારણ કે હજારો લાખો બાળકો અને એના વાલીઓનું ભવિષ્ય રાજનીતિ કરવા વાળા આવશે, કોંગ્રેસ કરશે, ભાજપ કરશે, આપ કરશે, બાપ કરશે, કામ છે, ભજન મંડળી ખોલી નથી બેટા, એ રાજનીતિ કરશે. પણ આપણો મુદ્દો એવો છે કે બીજી વાર આ પ્રકારનું પેપર લીક ન થવું જોઈએ, એ માટે સ્ટ્રોંગ સિસ્ટમ બનવી જોઈએ. આજની ડિબેટને લઈ, આ વિરોધને લઈને આપનું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જણાવો. અને હજી પણ તમે અમારી ચેનલ લાઈક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આ જ રીતે બેબાક રીતે બે ઝડક ગર્જના કરતા રહીશું. નમસ્કાર.